લોકસભા ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસને ભાજપને મોટો ઝટકો। કોંગ્રેસ અને આપના આગેવાનો ભાજપમાં જોડાશે। ગુજરાતમાં આદિવાસી મતો પર ભાજપની નજર છે અને આજે આપના એસટી મોરચાના પ્રમુખ સીડી પરમાર પણ રાજીનામું આપશે। वर्ष 2022 में आम आदमी पार्टी ने गुजरात नी अंदर 5 बैठकों लाववामां सफलता मळी हती, परंतु लोकसभा नी चूंटणी सुधीमां क्यांक ने क्यांक आम आदमी पार्टी पण तूटी रही छे। आम आदमी पार्टीना धारासभ्य हता भूपत भायाणी ए आम आदमी पार्टीमांथी अलविदा कही चूक्या छे અને હવે આમ આદમી પાર્ટીના ગુજરાતના એસટી મોરચાના પ્રમુખ જે છે સીડી પરમાર તે પણ આજે ભગવો ધારણ કરી રહ્યા છે। કમલમ ખાતે ઉપસ્થિત છે, વાત કરીશું। સીડીજી, શું કારણ રહ્યું? તો પહેલા આપની પોલીસ તરીકેની કરિયરની શરૂઆત હતી, પછી આપ આમ આદમી પાર્ટી સાથે જોડાયા, આખો એસટી મોરચાના પ્રમુખ આપ હતા, કેમ ભાજપમાં આવી રહ્યા છો, શું કારણ છે? પ્રથમ હું અધિકારી તરીકે પીએસઆઈ તરીકે ડાયરેક્ટ ભરતી થયો હતો અને ડીવાયએસપી થઈને રિટાયર્ડ થયો અને પછી મને લાગ્યું કે વિકાસ થશે એમ કરીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલો। પણ આમ આદમી પાર્ટી જ્યારે મેં સાબરકાંઠા અરવલ્લી જિલ્લો હમણાં થયો છે ત્યારે અમે ઊભી કરી પાર્ટી, તેમ છતાં મને અન્યાય કર્યો છે, બરાબર છે। અને અન્યાયમાં એવો કે એમને જે ખરેખર અમને જે પ્રોત્સાહિત કરવા જોઈએ નથી કર્યા। ટિકિટ બાબતમાં એમને મને અન્યાય કર્યો છે। જે પાર્ટી ચણતરથી જે મકાન સુધી ધાબા સુધી કામ કરતું હોય એને એમ કે અન્યાય થતો હોય એટલે ટિકિટ માંગી રહ્યા હતા। હા, માંગી રહ્યો હતો અને હું દાવેદાર હતો, બરાબર છે। અને પહેલા એમ કે ખેડમાં, પોસીના અને વિજયનગરની અંદર ટોટલી 311 બૂથ છે। 311 બૂથની અંદર પૂરેપૂરી મારી તૈયારી હતી, તેમ છતાં મને ટિકિટ નથી આપી એટલે હું ખૂબ જ આમ આદમી પાર્ટી પર નારાજ થયો છું। અને હમણાં ટિકિટ ના આપી એ જ એક કારણ હતું કે બીજા કોઈ કારણો છે? બસ એ જ કારણ છે। હા, એ જ કારણ છે ખાસ તમારે। નારાજ છો, બાગી બની ગયા છો, ભાજપમાં આવીને શું ફાયદો થશે તમને? ભાજપમાં આવીને ફાયદો કોઈ હું માંગતો નથી, પણ મોદી સાહેબે જે એમ કે ગુજરાતની અંદર, ભારત દેશની અંદર, આખા વર્લ્ડની અંદર એનું જે વાહ બોલે છે, એમણે જે વિકાસ કર્યો છે। અત્યારે તમે જો આદિવાસીઓ માટે જ્યાં આગળ જળ ને પેલા નળ છે, જલ, બરાબર છે, તમામ જગ્યાએ પહોંચે છે અને આદિવાસીઓ માટે, વનવાસીઓ માટે આશ્રમ શાળાઓ ખોલી છે। અને પૂછવા માંગુ છું કેમ કે આપ પોતે આદિવાસી સમાજમાંથી, સમુદાયમાંથી આવો છો અને છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસનો એ દાવો છે કે ભાજપ આદિવાસી સમુદાયને નુકસાન કરી રહી છે। ભરૂચની જો વાત કરવામાં આવે તો ત્યાં ત્રિકોણીય જંગ આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોવાઈ રહ્યો છે। લોકસભાની અંદર આદિવાસી સમુદાય કોની સાઈડ હશે અને તમારો લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં શું યોગદાન હશે? હવે જોવા જઈએ તો લોકસભાની અંદર લોકો ગમે તે વાત કરતા હોય, મોદી સાહેબે જે આદિવાસીઓ માટે જે વિકાસ કર્યો છે, ગામે ગામ રસ્તાઓ કર્યા છે, પાણીની સગવડ કરી છે, કન્યાઓને ભણાવવા માટે એમને સગવડ કરી છે, એ જોતો મને એવું લાગે છે કે ભવિષ્યની અંદર પણ એમ કે આમ આદમી કે કોંગ્રેસ કોઈ કશું વિકાસ નહીં કરી શકે। ચલો, આપની પોતાની વાત કરીએ। ઉત્તર ગુજરાતમાં આદિવાસી વોટને ભાજપ તરફી લાવવામાં આપ શું મદદરૂપ આ ભાજપને થશો? કેમ ભાજપ તમારી પસંદગી કરી રહ્યું છે? ભાજપને, આમ આદમી પાર્ટીમાંથી હું ભાજપમાં એટલા માટે આવું છું કે આદિવાસીઓનો વિકાસ કર્યો છે, બરાબર છે, અને વનવાસીઓને જ્યાં જ્યાં આગળ રસ્તા છે, પાણીની સગવડ છે, આ બધી કરી છે। એ મોદી સાહેબને કામની કદર કરીને હું પાર્ટીમાં તમે ઉત્તર ગુજરાતમાં આદિવાસી વોટોમાં કેટલો પ્રભાવ પાડી શકો એવી તમને કેટલો બધો વિશ્વાસ? મને વિશ્વાસ છે મારા સમાજ ઉપર, મારા સમાજ ઉપર મને વિશ્વાસ છે। હું છાતી ઠોકીને કહું, મારા સમાજને શું કામ કર્યું છે મોદી સાહેબે એ બતાવીશ, લોકોમાં જઈશ, ગામે ગામ ફરીશ અને બૂથે બૂથે ફરી અને લોકોને જાણ કરીશ કે ખરેખર જો પાર્ટી હોય તો આદિવાસીનો વિકાસ જો કરી શકતી હોય તો આ એક જ એવી પાર્ટી છે કે આદિવાસીઓનો વિકાસ કરી શકે છે। છેલ્લો સવાલ, કેમ કે પોલીસ રહ્યા છો, ડીવાયએસપી વાળો એક જે મિજાજ છે આવી જાય, જયારે લોકો વચ્ચે જશો ત્યારે ડીવાયએસપી થઈને જશો કે સામાન્ય કાર્યકર? નહીં, હું સામાન્ય કાર્યકર તરીકે જ જવાનો છું। લોકો આગળ અત્યારે પણ સામાન્ય કાર્યકર, જયારે ખાખી વર્દી ધારણ કરી છે એ વાત જુદી હતી,
પણ અત્યારે સામાન્ય કાર્યકર તરીકે લોકો પાસે જાઉં છું અને કરું છું કામ. હાજી, આભાર વાત કરવા માટે. તો આ હતા એસટી મોરચાના સીડી પરમાર, પૂર્વ ડીવાયએસપી રહી ચૂક્યા છે અને ખાસ કરીને જે ટ્રાઇબ બેલ્ટ છે, ટ્રાઇબ બેલ્ટને મજબૂત કરવાનો પ્રયાસ વડાપ્રધાન છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છે અને કદાચ એ જ પ્રયાસમાં ઉત્તર ગુજરાતનો જે ટ્રાઇબ બેલ્ટ છે તેને ભાજપ તરફી કરવા માટે હવે જોવાનું એ છે કે સીડી પરમાર કેટલા ભાજપ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. કેમેરામેન નમસ્તે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર. તો સીડી પરમાર આજે કેસરી ખેસ પહેરશે. આપના કાર્યકરોને પક્ષમાં અન્યાય થતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે અને મોદીના કામથી પ્રભાવિત થઈને તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે એવું તેમનું કહેવું છે.